દાહોદ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે નગરપાલિકાના નવનિયુક્ત કાઉન્સિલરોનું ભવ્ય સ્વાગત અને સન્માન સમારોહ યોજાયો. દાહોદ નગરપાલિકાની તાજેતરમાં સંપન્ન થયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાદ શહેરમાં રાજકીય ગતિવિધિઓ ભારે જોર પકડ્યું છે. જનતાના ચુકાદા બાદ વિજયી થયેલા જનપ્રતિનિધિઓને આવકારવા માટે આજ રોજ દાહોદ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે એક વિશેષ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નગરપાલિકાના નવનિયુક્ત કોંગ્રેસી કાઉન્સિલરોનું સંગઠન દ્વારા ઉષ્માભર્યું સ્વાગત અને બહુમાન કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારોહમાં દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ, પૂર્વ ધારાસભ્ય તેમજ પાર્ટીના અન્ય વરિષ્ઠ આગેવાનો અને હોદ્દેદારો અગ્ર હરોળમાં ઉપસ્થિત રહ્યા હતા. વરિષ્ઠ નેતૃત્વ દ્વારા તમામ નવનિયુક્ત કાઉન્સિલરોને તેમની જીત બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ મંચ પરથી નેતાઓએ જીતને પ્રજાના વિશ્વાસનું પ્રતીક ગણાવી ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓને લોકો વચ્ચે રહી સતત જનસેવાના કાર્યો કરવા અને શહેરીજનોની પ્રાથમિક સુવિધાઓ તેમજ સમસ્યાઓના સત્વરે નિરાકરણ માટે કટિબદ્ધ રહેવા અનુરોધ કર્યો હતો. ચૂંટણી બાદના પ્રથમ ઔપચારિક કાર્યક્રમને પગલે દાહોદ કોંગ્રેસ છાવણી અને સ્થાનિક કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ અને હકારાત્મક માહોલ જોવા મળ્યો હતો. આગામી સમયમાં નગરપાલિકા બોર્ડમાં વિરોધ પક્ષ તરીકે સક્રિય અને રચનાત્મક ભૂમિકા ભજવવા અંગે પણ મનોમંથન કરવામાં આવ્યું છે. પ્રજાલક્ષી મુદ્દાઓને વાચા આપી સ્થાનિક સમસ્યાઓના સચોટ ઉકેલ માટે લોકોનો અવાજ વધુ બુલંદ બનાવવા નવનિયુક્ત કાઉન્સિલરો પણ આ પ્રસંગે ખાતરી આપી હતી.